નમસ્કાર મિત્રો. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓના કૌશલ્ય જેટલી જ મહત્વની ભૂમિકા એમ્પાયરની હોય છે. એમ્પાયર એ મેદાન પર ન્યાયાધીશ છે. રમત ગમે તેટલી રોમાંચક હોય, પણ અંતિમ નિર્ણય તો એમ્પાયરનો જ માન્ય રહે છે. જો તમને ક્રિકેટના નિયમોમાં ઊંડો રસ હોય અને તટસ્થ રહીને ન્યાય આપવાની ક્ષમતા હોય, તો આ ક્ષેત્ર તમારા માટે એક અત્યંત પ્રતિષ્ઠિત કારકિર્દી બની શકે છે. તો ચાલો મિત્રો, આજે આપણે એમ્પાયર વિશેની માહિતી હેપીબેન પાસેથી મેળવીશું. સૌપ્રથમ હેપીબેન એ જણાવશો કે એમ્પાયર એટલે શું? હા, એમ્પાયર એ રમતગમતના એવા નિષ્ણાંત છે જે સુનિશ્ચિત કરે છે કે રમત ક્રિકેટરના નિર્ધારિત 42 નિયમો મુજબ રમાય. તેઓ રમતી દરેક ક્ષણ પર બારીકાઈથી નજર રાખે છે. પછી તે નો બોલ હોય, આઉટ હોય, રમતની શિસ્ત હોય, તેની પાસે સચોટ નિર્ણય લેવાની અદ્ભુત એકાગ્રતા, મેદાન પર માનસિક દબાણને હેન્ડલ કરવાની ક્ષમતા હોય છે. જી, તો હેપીબેન, એમની કામગીરી શું હોય છે અને એમ્પાયર ક્યાં કામ કરે છે તે વિશે જણાવશો? હા, આપણે એમ્પાયરની કામગીરીની વાત કરીએ તો રમત શરૂ થાય તે પહેલાં પિચ, બોલ, બાઉન્ડ્રી ચોક્કસ નિરીક્ષણ કરવું, બેટ્સમેન આઉટ છે કે નહીં તે તરત જ સચોટ નિર્ણય લેવો, વ્હાઇટ બોલ, નો બોલ, લેગ બોલ, બાઉન્ડ્રી જેવા સંકેતોના ઇશારો દ્વારા આપવા, ખેલાડીનો વચ્ચે ખેલદિલ જળવાય અને બોલ ટેમ્પરિંગ જેવી ગેરરીતિ ના થાય તેવું ધ્યાન રાખવું. રમત દરમિયાન હવામાન અને પ્રકાશની સ્થિતિ પર સતત નજર રાખવી એ એમ્પાયરનું કામગીરી છે. તેના કાર્યસ્થળની વાત કરીએ તો સ્થાનિક સ્તરે આપણે જોઈએ તો જિલ્લા કક્ષા અને સ્થાનિક ટુર્નામેન્ટ્સમાં, રાજ્ય સ્તરમાં આપણે જોઈએ તો રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી જેવી ઘરેલું ટુર્નામેન્ટમાં, પછી આપણે રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ ને તો BCCI દ્વારા આયોજિત મોટી સ્પર્ધાઓમાં અને IPLમાં, આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો ICCના પેનલમાં અને સ્થાન મેળવીએ તો વિશ્વના મેચોના એમ્પાયરિંગ કરવું. જી, તો હેપીબેન, એક સફળ એમ્પાયર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? હા, આપણે વ્યક્તિગત ગુણો જોઈએ તો નિષ્પક્ષતા, કોઈ પણ ટીમ કે ખેલાડી તરફ પક્ષપાત રાખ્યા વગર ન્યાય આપવો ખૂબ જ જરૂરી છે. એકાગ્રતા, તો મેદાન પર કલાકો સુધી સતત સજાગ અને કાર્યરત રહેવાની ક્ષમતા. આત્મવિશ્વાસની વાત કરીએ તો પ્રેક્ષકો અને ખેલાડીઓના દબાણ વચ્ચે પણ મક્કમ નિર્ણય લઈ શકવાની હિંમત. અને નિયમોનું ઊંડાણનું જ્ઞાન, તો ક્રિકેટરના કાયદાઓ અને નવીન ટેકનોલોજીની ઊંડી સમજ પણ હોવી ખૂબ જ જરૂરી જોવા મળે છે. એમ્પાયર બનવા માટે શૈક્ષણિક લાયકાત અને તેની ભરતી પ્રક્રિયાઓ હોય છે, તે વિશે જણાવશો? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ ને તો ધોરણ 12 પૂર્ણ કરો અને તેના પછી શારીરિક શિક્ષણ અથવા સંબંધિત વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવો. ભરતી પ્રક્રિયાની વાત કરીએ ને તો સૌપ્રથમ તો જિલ્લા સ્તરની એમ્પાયરિંગની પરીક્ષા પાસ કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ રાજ્યના ક્રિકેટ એસોસિએશન્સની પરીક્ષા પણ આપવી જરૂરી છે. રાજ્ય સ્તરે શ્રેષ્ઠ દેખાવ બાદ BCCI લેવલ 1 અને લેવલ 2 બંનેની પરીક્ષા પાસ કરવી પડે છે. અને તાલીમની વાત કરીએ તો મેદાન પર રહીને સતત પ્રેક્ટિકલ અનુભવ મેળવવો અત્યંત અને ખૂબ જ જરૂરી જોવા મળે છે. જી, તો જે એમ્પાયર હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે ને શું આમાંથી આગળ જતા પ્રગતિના અવસરો મળી રહે છે? હા, ઘણા બધા પ્રગતિના અવસરો આપણને જોવા મળે છે. ખાનગી સંસ્થાઓમાં તેમના અનુભવ અને લાયકાતોના મુજબ પ્રગતિના અવસરની વાત કરું ને તો સહાયક એમ્પાયર, એમ્પાયર, પછી આંતરરાષ્ટ્રીય એમ્પાયર અથવા ક્રિકેટર એમ્પાયર, પછી આંતરરાષ્ટ્રીય એમ્પાયર તરીકે પણ તેઓ કામ કરી શકે છે. શું આ વ્યવસાયમાં આગળ વધવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપણને ઘણી બધી યોજનાઓનો લાભ મળે છે. તેમાં આપણે જોઈએ તો એમ્પાયરની અભ્યાસ માટેની ગુજરાત સરકારની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, scholarship.government.in એ શૈક્ષણિક લોન માટે PM વિદ્યાલક્ષ્મી યોજના પોર્ટલની મદદ પણ લઈ શકાય છે. ખૂબ સરસ હેપીબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરી શકાય અને આ ક્ષેત્રમાં સફળ થયેલા લોકોની સાફલ્ય ગાથા વિશેની વધુ માહિતી માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ લિંક ઉપર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.